સાથે જ મહત્વના સમાચાર અમરેલીથી પણ। જી હા, અમરેલી જિલ્લામાં ભાજપનો ભગવો ચારે તરફ લહેરાઈ ચૂક્યો છે। લેટર કાંડની અમરેલીની સ્થાનિક ચૂંટણીઓમાં કોઈ જ અસર જોવા નથી મળી। ભલે કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું હોય, એક મહિલાના નામે અને લેટર કાંડના નામે ભાજપ પર આક્ષેપો કર્યા હોય, પરંતુ લાગી રહ્યું છે કે અહીં તેની કોઈ જ અસર જોવા ન મળી। એટલે કોંગ્રેસનો આ પ્રકારનો નેગેટિવ પ્રચાર તદ્દન નિષ્ફળ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। અમરેલી તમામ નગરપાલિકાઓમાં ભાજપને મળી છે બહુમતી। વિધાનસભાના નાયબ દંડકે જનતા અને કાર્યકર્તાઓનો આભાર માન્યો છે। રાજુલા અને જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ચૂક્યા છે, તો સાવરકુંડલા અને ચાલાલામાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરી છે અને હવે ઠેર ઠેર વિજય સરઘસ કાઢીને આ જીતના જશ્નને મનાવવામાં આવી રહ્યો છે। આભાર। અમરેલી નગરપાલિકાના ઇલેક્શનોમાં અમરેલી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાણો છે, ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયથી આભાર પણ માનું છું। જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ ઉપર જઈને મહેનત કરી છે, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે રીતે વિકાસના કામો અમરેલી જિલ્લામાં થયા હતા અને થઈ રહ્યા છે, એ પ્રકારે અમરેલી જિલ્લાના મતદારોએ જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી અને દરેક જગ્યાએ નગરપાલિકામાં જે રીતનું કમળ ખીલું છે, અમરેલી શહેર હોય, લાઠી શહેર હોય, દામનગર શહેર હોય, ચલાલા શહેર હોય, રાજુલા શહેર હોય, જાફરાબાદ શહેર હોય કે સાવરકુંડલા શહેર હોય, અને પેટા ઇલેક્શનમાં તાલુકા પંચાયત સીટ મીઠાપુર પણ હોય, આ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું જ્યારે 16 કળાએ કમળ ખીલ્યું ત્યારે હું તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને કાર્યકર્તાઓનો આભાર માનું છું અને તમામ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસનું કમળ જે રીતે તમે લોકોએ ખીલાવ્યું છે એ બદલ આપ સૌનો આભાર માનું છું। હર હર ગંગે, જય મહાદેવ। રાજુલા અને જાફરાબાદના પ્રજાજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું। ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને નગરપાલિકાને જંગી બહુમતીથી જાફરાબાદ નગરપાલિકા 28 સીટ આપે અમને આપી છે। આપનો વિશ્વાસ જે અમારા પર મૂક્યો છે એ વિશ્વાસ એડે નહીં જવા દઈએ એ આશા સાથે રાજુલાના પ્રજાજનોને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે। આવતા દિવસોમાં જે કાંઈ બનતી કોશિશ અમારાથી વિકાસ થશે, સંપૂર્ણપણે નિષ્ઠાથી વિકાસ કરીશું।